પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, તપૃતના ત્રીજા અઠવાડિયાના ગુરુવારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે ધર્મસભા આપણને પયગંબર યિર્મયાના ગ્રંથમાંથી પ્રથમ શાસ્ત્રપાઠ આપે છે. 7મો અધ્યાય 23મી કલમથી 28મી કલમ સુધી અને લૂકના શુભ સંદેશમાંથી 11મો અધ્યાય 14મી કલમથી 23મી કલમ સુધી. આજ્ઞા પાલનનું આ એલાન આપીને પ્રભુ પયગંબર યિર્મયાને ઇઝરાયેલીઓ પાસે મોકલે છે અને આજ્ઞા પાલન કરશો તો તમે જીવનમાં આગળ વધશો અથવા એમને એમ જ રહી જશો. એ સંદેશો આપીને ઇઝરાયેલીઓ પાસે પયગંબર યિર્મયાને મોકલે છે ત્યારે એ પણ ચેતવે છે કે એ લોકો આંખ આડા કાન કરે તો પણ તારે બોલવાનું ચાલુ રાખવાની જરૂર છે. અને એમ કરીને એને મોકલવામાં આવે છે. અને આપણે પણ પયગંબર યિર્મયા પાસેથી એક વાત શીખવાની જરૂર છે. ઈશ્વરે આપણને જે કામ સોંપ્યું છે એ આપણે કરતા રહેવાની જરૂર છે. કદી હતાશ ન થવું, કદી પાછી પાણી નહીં કરવું, કદી નબળા નહીં પડવું, કેમ કે પ્રભુ આપણી સાથે છે એટલે આપણે એમનું કામ કરીએ જવાનું. કેમ કે આપણે આ જુબલી વર્ષમાં છીએ, આશાના જુબલી વર્ષમાં છીએ. શુભ સંદેશમાં પ્રભુ બહુ સરસ કામ કરે છે. શેતાનને હાંકી કાઢે છે, પણ લોકો એમના ઉપર આરોપ મૂકે છે અને એ આપણને સમજાવે છે કે પ્રભુનું એ સારું કામ એ લોકો જોઈ નહીં શકતા, સહી નહીં શકતા અને એના લીધે આપણે જીવનમાં બહુ પાછળ પડીએ છીએ, બહુ આગળ વધતા નથી. એ આપણને ખબર પડે છે. જ્યારે આપણે એકબીજાને સમજીએ ત્યારે આપણામાં પ્રેમ પ્રગટે. જો ન સમજીએ તો તિરસ્કાર પ્રગટે. જો પ્રેમ પ્રગટે ત્યારે આપણે એકબીજાનો સ્વીકાર કરીએ અને એકબીજાનો સ્વીકાર કરીએ ત્યારે એકબીજા પ્રત્યે માન જળવાય અને એકબીજા પ્રત્યે માન જળવાય ત્યારે આપણે સાથે રહીશું. એ જ આ ઘટના આપણને સમજાવે છે. એટલે આજના આ દિવસે આપણે પ્રાર્થના કરીએ કે આપણામાં તિરસ્કાર નહીં પણ આપણા અંતરમાં પ્રેમ પ્રગટે, જેથી આપણે સ્વીકાર કરીએ, એકબીજાને માન આપીએ અને એકબીજાની સાથે સુમેળથી અને સમથી રહી શકીએ. આમેન.